જો આ મેન ગેટમાં આવી રીતના પાણી પણ આવે છે. જંગલ સફારીનો મેન ગેટ આ છે. સરસ બે બાજુથી પાણીના ઝરણા આવે છે અને અરણ્યાનો અને ઉપર એક સિંહ ને એ રીતના દ્રશ્યનો ગેટ છે. અને આ છે જંગલ સફારી તુલસી શ્યામ પાસે આવેલું છે. અહીંયા અંદર તમને બસમાં વાઘ ને એવું જોવા લઈ જશે. અમે પણ જઈએ છીએ. અહીંયા અંદર ટિકિટ લઈને જવાનું છે. અમે પણ આજે જોવા જઈએ છીએ. અંદર જાય છે સિંહ વાઘ જોવા મળે કે ન મળે અને ટિકિટનું પૂછવા જાય છે બધા. આ ઊંધા વાઘને મેં જોઈ લીધો છે, સાચો આવે કે ન. બધા ટિકિટ લેવા અંદર ગયા છે. અહીં કારણે ટિકિટ લેવાય ને અને પછી અહીં આગળથી જવાનું વિશે બહુ ખબર તો હે નહીં. હવે હાલો ટિકિટ લઈ લીધી છે બધાએ અને હવે બસમાં બેસવાનું છે. અહીંથી હવે ગમે એવા વાઘને એવું દેખાય. જંગલ સફારી આને કહેવાય છે. અહીંયા કણે અમે ટિકિટ લઈને જોવા જઈએ છીએ. અને અહીંયા અંદર તો એમનામ પણ ફરવાનું છે, છોકરાને રમવાનું છે એ બધું. આવી બસ હોય, આ બસમાં બેહાડીને અમને અંદર જંગલમાં વાઘ ને એવું જોરા લઈ જાય. અમારી બસ હજુ નથી આવી. અમારી બસ આવી ગઈ છે. આ બધા બસમાં ચડવા ઊભા રહી ગયા છે. હજુ બસમાંથી બધું માણા ઉતરશે અને અમારે ચડવાનું છે આમાં. બસ હાલતી બસમાં અમારે જંગલમાં જવાનું છે. પાછળ એટલા બધા બેસી ગયા છે. બેસાઈ દીધા. જંગલમાં વાઘને જોવા જઈએ છીએ. બસમાં તો બે કેટલા વાહે બધા બેઠા છે. જો વાઘ જોવા હાટું આ વાઘ જોવા હાટું ઊભા થયા છે. પણ આ બધા ગોતે છે વાઘને. મુનકો ડોકે ડોકે બધા બસમાં ઉભા થઈ ગયા વાઘ જોવા. કે બે માણસ બેઠો થયો છોરો દેખાતું નહીં. તમે દાદા વાઘ જોવા આવીએ છીએ ને બધા વાઘનો વિડીયો ઉતારે છે. અને આખી બસ વાઘ જોવા ઊભી થઈ ગઈ છે. જંગલમાં તો આવી ગયા છીએ. બે વાઘ દેખાણા, હવે બીજા દેખાય છે કે નહીં જોઈએ. એના ઈદ છે બસ ફેરીને આવી. બીજા દેખાય છે કે નહીં. જંગલ સફારી કરવા બધા નીકળ્યા છે બસમાં. પાછું કંઈક બીજું આવ્યું લાગે છે. જો આ બધા ઊભા થઈ થઈને વાઘને જોયો છે. આ બીજી બસ છે જંગલમાં આવી છે. જો અહીંયા પાણી પીવા આવતા છે. અહીંયા સિંહ પાણી પીવા આવતા હોય. એ એરિયા સિંહ જો ઈ બેઠો છે. બેઠો છે એટલા હેઠે અહીંયા લઈ જાય છે. હાલો પાણી પીવા આવ્યા
છે. ના ના આમનો સાયો પડશે એટલે દેખાય છે. બીજા બે બેઠા દેખાય છે કે નહીં? ઝાડવા આવી ગયા લાગે છે. પણ એ બે માણસ બે ભાઈ હાર્દિક લાય ને ક્યાં ઉતર તું વેલા નાડી આવે કારણે આ દિવસ બ્લોગ બનાવતા એવા આ બધા બસમાં બેઠા છે જંગલમાં જંગલ સફારી આવ્યા છે અને વાઘ જોઈને થાકી ગયા બધા બેસી ગયા છે નવો વાઘ ગોતે આ છે કુંડ તો છે પણ આ વાઘના પંજાની ડિઝાઇન છે કુંડ બનાયા છે પાણી પીવાના કેવડા મોટા પણ થતું હોય એવું લાગે છે ને બધાએ વાઘ જોઈ લીધા છે. હાલો ડેલો આવી ગયો છે હવે બધાને ઉતરવાનું છે પાછું સિંહને એવું જોઈ લીધું છે. હવે આ ડેલો પાછો આવી ગયો ને અમે બધા ઉતરી જઈશું. ચારેના ફોટા લીધા 1 2 3 4 જ્યાં અંદર સિંહ હતા ને એના ફોટા છે આવડા પેલા ફોટા નથી મૂર્તિઓ બસમાં હાલો હવે આપણે ઘરે વહી જઈશું. બધાએ સિંહ બી જોઈ લીધા. હવે અહીંથી નીચેથી ઉતરીને વહી જવાનું છે. અહીંયા એમ તો બહાર જોવાનું બધું સરસ છે પણ હવે આપણે આપણા વિડીયોને કરવી છે પૂરો.